કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું જયેશ ખુરાના, નૈનેશભાઈ બી પટેલ અને સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યારે 12 સાયન્સમાં દરેક ચેપ્ટરના બોર્ડ, ગુજકેટ અને નીટના 20 સોલ્યુશન વિથ ટેક્સ્ટબુક સાથે આપણે કરી રહ્યા છે. આપણે પ્રથમ ચેપ્ટર સંપૂર્ણ પૂરું કર્યું હતું, બોર્ડ, ગુજકેટ, નીટ. આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવું છે અને એમાં બોર્ડ, ગુજકેટ અને નીટમાં પૂછાયેલા 2020 થી 2024ના તમામ પ્રશ્નોનું સોલ્યુશન વિથ ટેક્સ્ટબુક સાથે કરીએ. તો ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 2 12 સાયન્સ મનુષ્યમાં પ્રજનનમાં બોર્ડના 2020 થી 2024ના MCQનું સોલ્યુશન કરીએ. ચેપ્ટર નંબર 2 માનવમાં પ્રજનન, બોર્ડ MCQ 2020 થી 2024. તો પ્રથમ પ્રશ્ન 2024નો બોર્ડનો, કયા અંતઃસ્ત્રાવની વધુ માત્રાને કારણે સ્ત્રીઓમાં અંડપાતની ક્રિયા થાય છે? વાહ, કયો પ્રશ્ન છે આ? અંતઃસ્ત્રાવ વિશેનો પ્રશ્ન છે. ચાલો, શું જવાબ આવશે આનો? LH, લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ, જે આપણા પેજ નંબર 34 ઉપર આપેલું છે. LH નો ઝડપી સ્ત્રાવને કારણે જ મહત્તમ સ્તર સુધી જાય છે અને એને કારણે જ ગ્રાફિયન પુટિકા તૂટે છે અને અંડકોષ મુક્ત થાય છે, અર્થાત અંડકોષ પાત થાય છે. ચાલો, સેકન્ડ પ્રશ્ન 2024નો છે. કઈ ગ્રંથિનો સ્ત્રાવ મૈથુન સમયે શિશ્નના સ્નિગ્ધ થવામાં મદદ કરે છે? આ પણ બેઠી ટેક્સ્ટબુકની જ લાઈન છે. બલ્બો યુરેથલ ગ્રંથિ, પેજ નંબર 28 ઉપર બેઠી ટેક્સ્ટબુકની લાઈન છે. બલ્બો યુરેથલ ગ્રંથિનો સ્ત્રાવ શિશ્નના સ્નિગ્ધ થવામાં પણ મદદ કરે છે. રાઈટ, બેઠી ટેક્સ્ટબુકની લાઈન. પ્રશ્ન નંબર 3. પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા LH નું પ્રમાણ ઋતુચક્રના કયા દિવસો દરમિયાન મહત્તમ હોય છે? કયા દિવસો દરમિયાન મહત્તમ હોય છે? 2023નો પ્રશ્ન કયો? 13 અને 15 દિવસ. 13 થી 15 દિવસ આકૃતિમાં આપેલું છે. 13 થી 15 દિવસ LH મેક્સિમમ હોય છે. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. બોલો. યસ, બી જવાબ આવશે. અંડકોષ અને શુક્રકોષ બંને એક સાથે ઇથમસ અને ચુંબકીય જોડાણ સ્થાને જો ભેગા થાય ત્યારે જ ફલન શક્ય બને. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. 5મો પ્રશ્ન. સ્ત્રીઓમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા? બેઠી ચોપડીની લાઈન છે. સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન. બોલો. HCG, HPL અને રિલેક્સિન. બેઠી ચોપડીની લાઈન પેજ નંબર 37 ઉપર. HCG, HPL અને રિલેક્સિન ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. નેક્સ્ટ. 2023 મનુષ્યમાં ફલનની ક્રિયા આવડે જ આવી ગયું. ક્યાં આગળ થાય? ઇથમસ અને ચુંબકીય જોડાણ સ્થાને. વેરી ગુડ. બેઠી ચોપડીની લાઈન. વાહ, બીજી વખત પ્રશ્ન આવ્યો. 7મો પ્રશ્ન. પ્રસૃતિ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જણાવો. પ્રસૃતિ માટે કોણ જવાબદાર છે? ઓક્સિટોસિન. ચોપડીમાં બેઠી લાઈન છે. બેઠી લાઈન. પ્રસૃતિ કોને કહેવાય અને ઓક્સિટોસિન શું કાર્ય કરે? બેઠી લાઈન છે. વેરી ગુડ. ચાલો 8મો પ્રશ્ન. શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા એન્ટ્રોજન્સ જેવા અંતઃસ્ત્રાવનું નિર્માણ શેના દ્વારા થાય છે? લેન્ડિંગના કોષો. રાઈટ, 2020માં છે, 2024માં પણ આવ્યો હતો.
લેંગડિંગના કોષો, આંતરાલીય કોષો જે એન્ટ્રોજન્સ નર જાતિ અંતઃસ્ત્રાવના નિર્માણ માટે જવાબદાર છે અને સ્ત્રાવ માટે જવાબદાર છે. પેજ નંબર 27 ઉપર છે. બરાબર ને? તો આ આપણે કર્યા બેટા 2020 થી 2024 ચેપ્ટર નંબર 2 બાર સાયન્સ મનુષ્યમાં પ્રજનન બોર્ડના MCQ નું સોલ્યુશન વિથ ટેક્સ્ટ બુક. જોયું ને? બધા જ પ્રશ્નો ક્યાંથી આવ્યા છે? ટેક્સ્ટ બુકમાંથી જ આવ્યા છે. માટે જ શું વાંચવાની છે? ટેક્સ્ટ બુક અને ટેક્સ્ટ બુક. બીજું કોઈ મટીરિયલ નહીં, કોઈ રેફરન્સ બુક નહીં. શાંતિથી ચોપડી વાંચવાની છે. ઓકે, તો આવજો વિદ્યાર્થી મિત્રો. જય સ્વામિનારાયણ.